કર્મ મુક્તિ આપણે ખુદ લેશું ને ત્યારે આપણો સમય બદલાતો હોય છે. કારણ કે મારો આશ્રમ એક મર્યાદાથી ચાલે છે. આવશ્યક નથી. તમે કોઈ આશ્રમ જોયા હશે ના, આવશ્યક હોય છે. અમારા આશ્રમમાં આવશ્યક નથી. શું કામ? આ સેવાનું કેન્દ્ર છે. સમય જો કામ કરે એનું નામ સમય કહેવાય છે. એ સમયની અંદર સમય કામ ન કરે તો સમય કામનો શું? ધર્મ નિરાકાર છે, સર્વવ્યાપી છે, શક્તિ સર્વવ્યાપી છે. એ ક્યારેય કોઈની ના થઈ શકે. તમે સત્ય હશો, તમારામાં નીતિ ધર્મ હશે તો તમે જાઓ ભાષણના ધર્મ શક્તિ તમારું મનોકામના પૂરી કરશે. આ નીતિ ધર્મ છે. નીતિ એ ધર્મ. તમે ખુદ ધર્મ બની નીતિ તરફ ચાલશો ને તો તમે પણ લોક કલ્યાણ કરી શકશો. આપણું કામ નીતિ ધર્મનું છે ને. અમે તો કોઈ મને ભગત માને, કોઈ ભાઈ માને, કોઈ દીકરો માને, કોઈ પિતા પણ માને છે. તમારા આશ્રમમાં આવે છે ને, આત્મ દુઃખી હોય ને એ કાર્ય કરે છે. કોઈ બેન ભાઈ વાંકી દુઃખી હોય, જેનો દીકરા દીકરી નથી, એના માટે મેં માનવ સેવા ચાલુ કરીશ. ગુજરાતની ઓલે નિરાધાર માટે કોઈનો આધાર નથી, એની પાસે પરિવાર નથી, આવકની સોર્સ નથી, રહેવા મકાન નથી, એનો દીકરો કરી અને અમે એનું હેલ્પ કરીશ. જીવન જરૂરિયાત વસ્તુ અમારા જાતિના આશ્રમમાંથી દેવામાં આવે છે. એને દીકરો નથી, એને દીકરી નથી, એને કોઈ આશા નથી. એ પરમાત્મા જોડે એક આધાર પરમાત્માનો જ હોય છે. પણ આપણે તો એ નહીં બની શકીશું, પણ દીકરા તો બની શકીશું. 60 વર્ષ પછી એ માંગ કરો ના કરી શકે. જયારે વચન ભક્તિ કરવાનો ટાઈમ આવે ત્યારે એની કેવી મુશ્કેલી પડતી હોય છે. કારણ કે કોઈ આધાર નથી, રહેવા મકાન નથી, શ્યામ શું કરે? અમારો આશ્રમ જેટલા મારા હરિભક્તો જે 1 રૂપિયાનું દાન કર્યું છે, 1 રૂપિયાનું દાન એ માનવ સેવા સુધી પહોંચાડવાનો અધિકાર અમારો છે. અમે તો માધ્યમ છીએ. અહીંયા ઉભા છીએ, અમે તો માધ્યમ છીએ. સમય સાથે રામ, સમયને સાથ લઈને લોકો સુધી પહોંચાડવાનું અમારું જનરલ આશ્રમનું એક નેટવર્ક બનાવવું છે. ઇન્ટરનેટ દ્વારા જાણકારી મેળવી અને લોકો સુધી પહોંચે એવું અમે કાર્ય કર્યું છે. તમે આવ્યા છો, સત્સંગ તમે સાંભળો છો, મને આનંદ આવે છે. મને આનંદ આવે છે. બસ હસતા ખુશ થશો. તમે દુઃખ નથી જોયા મારી માવડી. મારા અનુભવ તો મારા પિતા સમાન વડીલો હું તમને કહું છું, તમે દુઃખ જોયું નથી કે દુનિયામાં કેવા લોકો દુઃખી છે. મારી સામે આવ્યા છે, મને ખબર છે. આપણે ઈશ્વરી બહુ શું આપ્યું છે. મારી માવડી તમને તો એમ ઘૂંટણ દુખતો હશે, કમર દુખતી હશે. આ કર્મ બની આ છો આપણે જોયું. જે મને જોવા મળે છે ને તમને નથી જોયું. શું કામ? કે અમે તો 14 રાજ્યોમાં અને 25 દેશમાં અમારું નેટવર્ક છે. અમારી પાસે કેવા લોકો અમારા હરિભક્તો આવ્યા છે, જે દુઃખ લઈને આવ્યા છે. મા દીકરાનું દુઃખ લઈને આવી છે. કોઈ બહેનના પતિનું દુઃખ લઈને આવ્યું છે, કોઈ પરિવાર દુઃખી થઈને આવ્યું છે. જે પરિવારથી પીડી પૂર્વની પેઢીથી જીવવાને દુઃખી છે. આનું કારણ શું છે? ઈશ્વરે કીધું કે માનવ પ્રાણી છે ને એ કર્મ આધીન છે. હું તો માધ્યમ છું. હું તો ફળ દેવા માટે મને માધ્યમ બનાવ્યો છે. ઈશ્વર કહે કે બેટા કર્મ કર, તું કર્મ કર, ફળની ચિંતા તું મત કર.
સત્કર્મ કરીશ ને તો હું મજબૂત થાય અને દેવા માટે તારે સામે આવી જઈશ.